બહુ મસ્ત દાખલો છે. કઈ રીતે સોલ્વ કરશું? જો પહેલાં કીધું શું, કુલદીપ તેના નાણાંમાંથી 25% ખર્ચે છે. એન પાસે જેટલા નાણાં હતા 25% ખર્ચી નાખે. તે બાકીના નાણાંમાંથી આ રકમ બહુ કામની છે, 25% બેંકમાં જમા કરાવે. હવે તેની પાસે 1125 એટલે કે 1125 રૂપિયા બાકી રહે. તો તેની પાસે શરૂઆતમાં કેટલા નાણાં હતા? જો માની લો કે કુલદીપ પાસે શરૂઆતમાં n રૂપિયા હતા. હવે એની પાસે 25% ખર્ચી નાખે તો વધે કેટલા? 75%. કેમ છે 75% લીધા? કારણ કે આપણને શું કીધી? બાકીના નાણાં. એટલે 25% ખર્ચાઈ ગયા તો વધે કેટલા? 75. હવે આ બાકીના નાણાં છે, આ જે છે બાકીના નાણાં છે, એના 25% બેંકમાં મૂકી દીધા. તો અગેન તેની પાસે પાછા કેટલા બચે? તો કે આના 75%, કારણ કે 25% તો બેંકમાં મૂકી દીધા. હવે આના 25% મૂકી દે તો આના 75% વધે અને એની પાસે કેટલા વધ્યા? તો કે 1125 રૂપિયા. બસ હવે આનું સાદું રૂપ આપો એટલે શું આવે? ઉલ્લીન જવાબ આવે. સાદું રૂપ આપીએ તો અહીંયાથી 25 તેરી 25 ચોક 25 તેરી 25 ચોક 3 તેરી 9 125 નવા કેટલા થાય? તો કે ભાઈ 1125. હવે 4 સામે ગુણાય તો n બરાબર 125 ચોક 500 અને 500 ગુણ્યા 4 કરો એટલે 2000. તો એની પાસે શરૂઆતમાં કેટલા નાણાં હતા? 2000 રૂપિયા હતા. તો રાઈટ આન્સર કયો આવે? ઓપ્શન ડી. અને આનો જવાબ ઉલ્લીન કોમેન્ટમાં પણ ગણિતમાં ને સ્પર્ધાત્મક પરીક્ષામાં નવું જાણવા શીખવા માટે અમને એટલે કે વેબ સંકુલ ઓફિશિયલને મોટા ઉપાડે ફોલો કરો.